હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળમાં પાર્ટ 2માં. પાર્ટ 1માં આપણે 1 થી 4 દાખલા લઈ લીધા હતા. પાર્ટ 2માં સ્વાધ્યાય 11.1નો 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો દાખલો શીખીશું. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. જેની ઊંચાઈ 8 મીટર છે અને પાયાની ત્રિજ્યા 6 મીટર છે એવા શંકુ આકારનો તંબુ બનાવવાનો છે. હવે તંબુ હોય એની જે તાડપત્રી અથવા તો કાપડ હોય તે લંબચોરસમાં હોય, તેની લંબાઈ હોય ને પહોળાઈ હોય કાપડની, જેમાંથી આપણે તંબુ બનાવી તે. તો એ કાપડની પહોળાઈ 3 મીટર આપી દીધેલી છે. અહીંયા આપણે એ શોધવાનું છે લાસ્ટમાં કે તાડપત્રી કેટલી લાંબી જોઈએ. હવે આપણને ખબર છે કે દરજી જ્યારે કપડાં સીવતા હોય ત્યારે આપણું ફિક્સ માપ હોય લે નહીં, એના કરતાં 2 સેમી વધારે લે. કારણ કે જ્યારે પણ કપડાં અથવા તો કોઈ પણ અહીંયા તંબુ છે તે સીવે, બરોબર, ત્યારે વધારાના કાપકૂપમાં, વધારાની સિલાઈમાં આ કાપડનો થોડોક બગાડ થઈ જાય છે. એટલે એટલું એક્સ્ટ્રા કાપડ આપણે લેવું પડે. તો જેટલી લંબાઈ આવે એમાં આપણે 20 સેમી કાપડ એડ કરવું પડશે, બરોબર. ચલો તો હવે દાખલો કઈ રીતે ગણવાનો? અહીંયા સૌપ્રથમ એ જોવાનું કે આપણે સૌપ્રથમ એ શોધવાનું છે કે કુલ કેટલું કાપડ જોઈએ. કુલ કાપડ શોધવા માટે આપણે શું કરવું પડે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. હંમેશા કુલ કાપડ કે બરોબર ત્યારે શું કરવાનું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. કારણ કે વક્ર સપાટી એટલા માટે કે એમાં તરિયું એડ થતું નથી, અને કાપડ લગાવો તો પણ એમાં તરિયું એડ થતું નથી. એટલે સૌપ્રથમ આપણે કરવાનું શું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લેવાનું. એ જ શું થઈ જાય? કુલ કાપડનું ક્ષેત્રફળ થઈ જાય. એના ઉપરથી આપણે લંબાઈ મેળવી લઈશું, બરોબર. પરંતુ શંકુનું ક્ષેત્રફળમાં તો શું આવે? પાઈ આર એલ આવે. અહીંયા આપણને ક્યાંય એલ તો આપ્યો નથી, તો એલ શોધવાનો. એલ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે. શું છે? એલનો વર્ગ બરાબર એચનો વર્ગ પ્લસ આરનો વર્ગ. 3 સ્ટેપમાં દાખલો થશે. હવે એલનો વર્ગ આપણે શોધવાનો છે. એચ આપી દીધેલો છે 8 એનો વર્ગ પ્લસ આર એટલે કે 6 એનો વર્ગ. 64 પ્લસ 36 એલનો વર્ગ. એલનો વર્ગ બરાબર બંનેનો સરવાળો 100 થાય. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. હવે 10 ગુણ્યા 10 કરો એટલે શું થઈ જાય? 100 થઈ જાય. તો 100નું વર્ગમૂળ કાઢો, શું નીકળે? 10 નીકળે. તો આપણને એલ મળી ગયો. 83 ઊંચાઈ મળી ગઈ. કેટલી? 10. બસ હવે આપણે શું કરવાનું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. કારણ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી એ જ શું થાય? કુલ કાપડ થાય તાડપત્રીનું, બરોબર. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? પાઈ આર એલ. ચલો પાઈ એટલે કે 22/7. આર આપી દીધેલો છે 6. એલ આપણે શોધી લીધું 10, બરોબર. ચલો હવે ઉપરનાનો ઉપર ગુણાકાર કરી નાખવાનો, બરોબર. 22 ગુણ્યા 10 6 60/7. હવે 22નો 6 સાથે આપણે શું કરી નાખવાનો? ગુણાકારને જે જવાબ આવે એની પાછળ શૂન્ય લગાવી દેવાનું, બરોબર. 6 દુ 12, 6 દુ 12 ને 13 અને 0/7. હવે આનો ભાગાકાર કરવાનો. 1320 ભાગ્યા 7. તો 7 એકા 7, 7 દુ 14 વધી જાય. હવે 13માંથી 7 બાદ કરવાના તો કેટલા વધે? 6 વધે. ચલો હવે ઉપરથી ઉતારશું 2. 7 8 56, બરોબર. કેટલા વધે? 6 વધે. ઉપરથી ઉતારો 0. 7 8 56, 4 વધે. 0 મૂકી એટલે પોઈન્ટ મૂકવાનો, બરોબર. 5 35, કેટલા વધે? 5. બસ અહીંયા સ્ટોપ કરી દેવાનું. 188.5 મીટરનો વર્ગ. આટલું કુલ કાપડ તાડપત્રીનું આપણે જોઈશે, બરોબર. તો આપણે તાડપત્રીની લંબાઈ શોધવાની છે. તો કુલ ક્ષેત્રફળ મળી ગયું આપણને. એટલે ક્ષેત્રફળ ભાગ્યા પહોળાઈ કરો એટલે આપણને શું મળે? લંબાઈ મળે. તો હવે શું લખશું આપણે? આ તમારે ભાગાકાર રફમાં કરવાનો, ઓકે. તાડપત્રીની લંબાઈ શોધવા માટે તાડપત્રી લંબચોરસ હોય ને એટલે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આપણે શું કરવું પડે? ક્ષેત્રફળના છેદમાં પહોળાઈ કરીએ એટલે આપણને લંબાઈ મળે. ક્ષેત્રફળના છેદમાં શું કરવાનું? પહોળાઈ. આ કેવી રીતે આવ્યું? તો જુઓ,
ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ શોધવાની, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાનું. તો ક્ષેત્રફળ અહીંયા ગુણાકારમાં પહોળાઈ, તો આ બાજુ આવે તો પહોળાઈ ભાગાકારમાં બરાબર લંબાઈ. તો લંબાઈ બરાબર ક્ષેત્રફળના છેદમાં પહોળાઈ લખી શકાય. તો એવી રીતે જ અહીંયા છે. ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? કુલ કાપડ કેટલું છે? 188.5 અને પહોળાઈ કેટલી છે તાડપત્રીની? 3. ચલો હવે આપણે શું કરવાનું છે? 188.5 છે, આપણે અહીંયા પોઈન્ટ છે ને એ દૂર કરીને છેદમાં 10 મૂકી દઈએ એટલે આપણને ભાગાકાર કરવામાં સરળતા રહે. બરોબર. 3 છક 18, ઉપરથી ઉતરે 8, 3 દુ 6, 8માંથી 6 જાય તો કેટલા વધે? 2, ઉપરથી ઉતરે 5. બરોબર. 3 8 24, 1 વધે, 10 મૂકો, પોઈન્ટ 3 તરી 9. બરોબર. 1 વધે. બસ હવે આ એમનેમ ચાલુ જ રહેશે. તો આપણે જવાબ આવી ગયો 0.3. છેદમાં 10 ભૂલવાના નહીં, છેદમાં 10 છે એટલા માટે પોઈન્ટ આગળ ખસી જાય તો 62.8 એવો જવાબ આવે છે. શું મળી આપણને? લંબાઈ મળી, પણ કેમાં? મીટરમાં. હવે શું કીધું તું કે કાપકૂપમાં કેટલું આપણે એક્સ્ટ્રા કાપડ જોઈશે? 20 સેમી. જો અહીંયા તો મીટરમાં છે બધા એકમ, તો આપણે 20 સેમીને મીટરમાં ફેરવવા પડે. તો 20 સેમી બરાબર 0.2 મીટર લખી શકાય. જ્યારે 20 સેમીને આપણે મીટરમાં ફેરવી ત્યારે શું મૂકવાનું? છેદમાં 100 મૂકવાના, એટલે 0.2 મીટર આવી જાય. હવે શું કરવાનું? તાલપત્રીનું કુલ કાપડ, તો એક તો કેટલું હતું? 62.8 પ્લસ આ 0.2 મીટર એડ કરવું પડે. તો હવે આનો સરવાળો કરવાનો. 62.8, પોઈન્ટના નીચે પોઈન્ટ, પોઈન્ટની આગળ શૂન્ય, પોઈન્ટની પછી 2, 8 ને 2 10, 2 ને 1 3 અને 63. તો જવાબ કેટલો આવ્યો? 63 મીટર કુલ આપણે કાપડ જોઈશે. કુલ લંબાઈ કેટલી છે? 63 મીટર. બરાબર. લંબાઈ 63 મીટર ને પહોળાઈ 3 મીટર. આવી રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. ચલો હવે 5મા દાખલામાં આપણે સૌપ્રથમ કર્યું શું? પહેલા સ્ટેપમાં એલ શોધી લીધો, કારણ કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય, કુલ કાપડ શોધવું હોય તો આપણે પાય આર એલ સૂત્ર આવે. એમાં એલ આપ્યો નહોતો એટલે આપણે આ સૂત્ર દ્વારા શોધી લીધો. બીજા સ્ટેપમાં આપણે શું કર્યું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લીધું એટલે આપણને કુલ કેટલું તાડપત્રીનું કાપડ જોઈશે એ મળી જાય. હવે કુલ કાપડ આપણને મળી ગયું તો આપણને તાડપત્રીની લંબાઈ પણ મળી જાય ક્ષેત્રફળના છેદમાં પહોળાઈ. બરોબર. તો તાડપત્રીની લંબાઈ આપણને મળી ગઈ. એમાં આપણે જુઓ 20 સેમી એક્સ્ટ્રા કાપડ જોતું હતું, કારણ કે કાપકૂપમાં એમાં જતું રહે તો આપણે એક્સ્ટ્રા કાપડ એડ કરવું પડે. તો આ સેમીમાં હતા ને આપણે મીટરમાં ફેરવાને આ જે કાપડ હતું લંબાઈ એમાં આપણે એડ કરી દીધા, એટલે કુલ 63 મીટર લંબાઈની તાડપત્રી આપણે જોઈશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. શંકુ આકારનો મકબરો છે, એની ત્રાસી ઊંચાઈ એટલે કે એલ અને પાયાનો વ્યાસ એટલે કે ડી કેટલા છે? અનુક્રમે એટલે કે પહેલાં જે આપી દીધેલું હોય એની પહેલી સંખ્યા થાય. તો ત્રાસી ઊંચાઈ એટલે 25 અને પાયાનો વ્યાસ એટલે 14. 25 મીટર અને 14 મીટર છે. તેની વક્ર સપાટી ઉપર 100 મીટરનો વર્ગના 210 રૂપિયા લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો. સૌ પ્રથમ આપણે શું શોધવાનું? તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કુલ કેટલી સપાટી છે તો છેલ્લે આપણને જવાબ મળે કે કુલ કેટલા રૂપિયા થઈશે. બરોબર. તો આપણે કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. ફરતે શંકુ હોય, આ શંકુ એની ફરતી બાજુએ શું કરવાનું છે? ચૂનો લગાવવાનો છે. એટલે કે વક્ર સપાટી અહીંયા કઈ દીધેલું છે તો તેનું સૂત્ર આપણે યુઝ કરવાનું. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? પાય આર એલ. પાય એટલે 22/7, આર એટલે જો અહીંયા ડી આપી દીધેલો તો 14, તો 14/2 એટલે શું આવે? આર એટલે 7 આવે. આ ભૂલવાનું નહીં. તો અહીંયા શું મૂકશું? 7 અને એલ એટલે કે 25. 7 7 કેન્સલ થઈ જાય. 22 × 25 કરવાના. ચલો હવે 22 × 25 કરો એટલે તમારો જવાબ આવે 550 મીટરનો વર્ગ. અહીંયા સમય બચાવવા માટે હું ડાયરેક્ટ કરું છું, તમારે રફમાં
કરવાનો. ચલો હવે કુલ મળી ગયું આપણને કેટલું આવ્યું 550 મીટરનો વર્ગ. તો હવે શું કીધું છે 100 મીટર વર્ગના 210 હોય તો 550 મીટર વર્ગના કેટલા થાય? ત્રિરાશિ મૂકવાની કે 100 મીટર વર્ગ ચૂનો કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? 210 રૂપિયા. તો 550 મીટર વર્ગ ચૂનો કરવો હોય તો ચૂનો કરવાનો ખર્ચ કેટલો થાય? બરોબર. ત્રિરાશિ આની સાથે ગુણાકાર 550 ગુણ્યા 210 છેદમાં 100. હવે 0 0 કેન્સલ થઈ જાય. 55 ગુણ્યા 21. હવે 55 ગુણ્યા 21 તમારે રફમાં કરવાનું. જવાબ શું આવશે? 1155 રૂપિયા. 1155 રૂપિયા આટલો તમારો જવાબ આવે. ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 7. એક જોકરની ટોપી લંબવૃત્તીય શંકુ આકારની છે. તેના પાયાની ત્રિજ્યા એટલે કે r 7 સેમી છે. તેની ઊંચાઈ એટલે h 24 છે. તો આવી 10 ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો. હવે સૌ પ્રથમ આપણે એક ટોપી માટે કેટલું કાગળ વપરાય એ શોધવું પડે. એના માટે આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. સૌ પ્રથમ આપણે એલની જરૂર પડે. એલ નથી તો શોધી લેવાનો આ સૂત્ર ઉપરથી, કારણ કે h અને r આપી દીધેલા છે. ચલો હવે r એટલે કે 7નો વર્ગ અને h એટલે કે 24નો વર્ગ. અહીંયા 49 અને 24 ગુણ્યા 24 કરીએ એટલે 576. આ બંનેનો સરવાળો કરો કેટલો થાય? 625 થાય. એલનો વર્ગ. વર્ગ આ બાજુ જવા દો તો શું થઈ જાય? 625ને વર્ગમૂળ લાગે. તો 625 કોનું વર્ગ કરો ત્યારે આવે તો 25 ગુણ્યા 25 કરો ત્યારે શું થાય? 625 થાય. બરોબર. તો એલ બરાબર આપણને શું મળ્યું? 25 મળી ગયા. 25 સેમી. બસ હવે આમાં આપણે શું મૂકી દેવાનું? કિંમત મૂકી દેવાની. આપણને મળશે એક ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ. ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીં તમે એમ પણ લખી શકો કે એક ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ એ આટલું જ થાય. બરોબર. સૌ પ્રથમ એકનું શોધવાનું, પછી આપણે 10 ટોપી સાથે ગુણાકાર કરી નાખવાનો. અહીંયા પાઈ આર એલ. પાઈ એટલે 22/7, આર એટલે 7 અને એલ આપણે શોધો કેટલા? 25. 7 7 કેન્સલ થઈ જાય. 22 અને 25નો ગુણાકાર કરી નાખવાનો. બરોબર. તો જવાબ આવે 550. મેં ઓલરેડી પહેલેથી કરી જ દીધેલો છે કારણ કે આપણો સમય બચે. અહીંયા સેમીનો વર્ગ. ક્ષેત્રફળ લખો ત્યારે અહીંયા વર્ગ આવે. બરોબર. હવે આ આવ્યું એક ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ. એવી કેટલી ટોપી બનાવવાની છે? આપણે 10 ટોપી બનાવવાની છે. તો ત્રિરાશિ મૂકવાની કે એક ટોપી બનાવવા વપરાતું કાગળ 550 સેમીનો વર્ગ છે. તો એવી કુલ 10 ટોપી બનાવવા વપરાતો કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 10 ગુણ્યા 550 કરવાના. છેદમાં 1 મૂકો કે ન મૂકો કાંઈ ફેર પડે નહીં. તો જવાબ શું આવે? આ જ. બરોબર. પાછળ 2 0. આટલું ક્ષેત્રફળ એટલે કે સેમીનો વર્ગ જવાબ આવે. ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.1નો લાસ્ટ દાખલો. પ્રશ્ન નંબર 8. એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી 50 પોલા શંકુ બનાવ્યા છે. બરોબર. હવે તમને અહીંયા એક સ્ક્રીન ઉપર ઇમેજ દેખાય છે. જે રોડ ઉપર યલો કલરના શંકુ ગોઠવેલા હોય. આ રોડ હોય એમાં જ્યારે કોઈ મરમ્મત કામ ચાલુ હોય ત્યારે આવા શંકુ આકારના અહીંયા મૂકવામાં આવે કે એટલી જગ્યામાં આપણે જવાનું નથી. બરોબર. તો આ બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી આ અલગ કરવા માટે અહીં શું કર્યા છે? 50 પોલા શંકુ ગોઠવેલા છે. પોલા એટલે કે અંદર શું હોય? કોઈ મટીરિયલ હોય નહીં. બરોબર. એ અંદરથી પોલા હોય છે. ચલો પ્રત્યેક શંકુનો પાયાનો વ્યાસ એટલે D 40. તો એની ત્રિજ્યા કેટલી થાય? 20 સેમી
થાય, બરોબર. અને ઊંચાઈ 1 મીટર છે. જો અહીંયા સેમી છે ને મીટર છે, એકમ સરખા હોવા જોઈએ. આપણે પછી કરશું. ચલો, જો પ્રત્યેક શંકુના બહારના ભાગને રંગવાનો, જો હંમેશા એવું આવે ને શંકુમાં બહારના ભાગે કાપડ ચડાવવાનું, બહારના ભાગે રંગવાનું, ત્યારે હંમેશા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું, બરોબર. ચલો, રંગવાનો ખર્ચ 1 મીટર વર્ગના 12 રૂપિયા હોય તો કુલ શંકુમાં 50 શંકુમાં આપણે રંગ કરવાનો હોય તો કુલ ખર્ચો કેટલો થાય? પાઈ બરાબર 3.14 લેવાના છે. અને જ્યારે આપણે વર્ગમૂળમાં 1.04 આવે એની જગ્યાએ 1.02 લેવાનું. બસ આટલું કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આમાં કરવાનું શું? જુઓ, આ ફરતી બાજુ રંગવાનું છે તો આપણે 50 શંકુમાં કુલ કેટલો રંગ જોઈશે, બરોબર, એ આપણે શોધવાનું રહેશે. તો સૌ પ્રથમ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. તો એમાં આપણે પાઈ આર એલ સૂત્ર આવે. એલ ક્યાંય આપણને ઉલ્લેખ કરેલો નથી તો એલ આપણે શોધવાનું. કઈ રીતે? આર અને એચના સૂત્રથી, બરોબર. તો એલનો વર્ગ બરાબર એચનો વર્ગ પ્લસ આરનો વર્ગ થાય, બરોબર. હવે એલનો વર્ગ શોધવા માટે એચનો વર્ગ એટલે 1 એનો વર્ગ પ્લસ આર, જો અહીંયા 20 સેમી છે, મીટરમાં ફેરવો તો 0.2 મીટર થાય. તો આર એટલે 0.2 એનો વર્ગ, 1નો વર્ગ 1 થાય, 0.2 ગુણ્યા 0.2 કરો એટલે શું આવે? 0.04 આવે એલનો વર્ગ બરાબર. અહીંયા સરવાળો કરવાનો કેવી રીતે? અહીંયા પોઈન્ટ નથી, જો એકમાં તો અહીં પછી પોઈન્ટ હોય, બરોબર. તો પોઈન્ટના નીચે પોઈન્ટની આગળ 0 અને પોઈન્ટના પછી 0, 4. આ બંનેનો શું કરવાનો? સરવાળો. અહીં કંઈ ન હોય તો 0 હોય. 4 ના 4, 0 ના 0, પોઈન્ટના નીચે પોઈન્ટ, 1 ના 1. તો આનો જવાબ શું આવ્યો? 1.04 આવ્યો. હવે આપણે વર્ગને આ બાજુ જવા દઈએ તો શું થઈ જાય? વર્ગમૂળમાં 1.04 થઈ જાય. અને આપણને અહીંયા કીધું છે આવું આવે ત્યારે શું લેવાનું? 1.02 લેવાના. આપણને એલ મળી ગયો. હવે શું કરવાનું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ રંગ કરવાનો છે એટલે ફરતી બાજુ હોય, બરોબર. તો હવે શું કરશું આપણે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આપણને શું મળશે? એક શંકુ છે, આ એક શંકુ, બરોબર, એની ફરતી બાજુનું ક્ષેત્રફળ મળશે, બરોબર. ચલો, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. પાઈ એટલે લેવાનું કીધું છે 3.14, આર એટલે 0.2, એલ એટલે 1.02. હવે શું કરશું? અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે આપણને સરળતા રહે. પોઈન્ટ પછી 2 અંક એટલે છેદમાં 100, પોઈન્ટ પછી 1 અંક, 0.2 એટલે ખાલી આપણે 2 જ લખી નાખી, બરોબર. 2/10 અને 102/100. પોઈન્ટ પછી 2 અંક છે એટલા માટે 100 મૂકવાના. આ 0 નથી. ચલો, હવે આ ત્રણેયનો શું કરી નાખવાનો? ગુણાકાર કરી નાખવાનો. 314 ગુણ્યા અહીંયા 2 દુ 4, 0 અને 2 કા 2, 204 છેદમાં 1, 2, 3, 4 અને 5 શૂન્ય. ચલો, હવે આ બંનેનો આપણે ગુણાકાર કરી, તમારે રફમાં કરવાનો. 314 અને 204નો અહીંયા 2 0, 3 અંક છે એટલા માટે. 4 દુ 8, 2 કા 2, 3 દુ 6 પ્લસ 0નો ગમે તેને ગુણાકાર કરો, અહીંયા વચ્ચેની લાઈન 0 જ આવશે. હવે 4નો વારો. ચોકો 16, 4 એકા 4 ને 1 5, 4 તરી 12, અહીંયા 10, અહીંયા 3, 2 ને 1 3 ને 1 4 અને 6, બરોબર. 6 4 0 56 છેદમાં 5, બરોબર. હવે આ એમ નામ રાખવો હોય તો એમ નામ રાખવાના, પોઈન્ટ કાપીને અહીંયા જવાબ લાવવો હોય તો લાવી દેવાનો, બરોબર. હવે 50 શંકુ એવા લીધેલા છે તો આપણે કુલ, આ તો 1નું મળ્યું, હવે આપણે કેનું શોધવાનું? 50નું. તો જે જવાબ છે ને 50 વડે ગુણી નાખવાના. એટલે હું આ એમ નામ રાખું છું, શૂન્ય આપણે કેન્સલ કરવા માટે. આટલા મીટર વર્ગ શંકુનું, એક શંકુનું ક્ષેત્રફળ આવ્યું, બરોબર. હવે આપણે એવા કુલ કેટલા લેવાના છે? કુલ 50 પોલા શંકુ બનાવ્યા છે, બરોબર. તો કુલ 50 પોલા શંકુનું ક્ષેત્રફળ. તો શું કરવાનું? 50 ગુણ્યા જે જવાબ હતો એ લખી નાખવાનું. આ 0 0 કેન્સલ થઈ જાય અને આનો ગુણાકાર 5ની સાથે કરી નાખવાનો. અહીંયા રફમાં તમારે કરવાનો. ચલો, 56 ને 30, 25, 26, 27, 28, 2 ના 2, 5 ચોક 20, 56 ને 30, 31 ને 32. જવાબ શું આવ્યો? 32, 0, 28,
0 છેદમાં 1 2 3 4 10,000 બરોબર. હવે શું કરું? પોઈન્ટ કાપવાનો. 1 2 3 4 4 પહેલાં પોઈન્ટ મૂકવાનો 1 2 3 અને 4 અહીંયા પોઈન્ટ આવશે 32.028 બસ આટલા મીટર વર્ગ આપણે શું જોઈશે? આટલા મીટર વર્ગ આપણે રંગ કરવાનો છે. હવે શું કીધું? એ 1 મીટર વર્ગ રંગ કરવો હોય તેના 12 રૂપિયા લે છે. તો 1 મીટર વર્ગના બરોબર શંકુના બહારના ભાગને રંગ કરવાનો ખર્ચ 12 રૂપિયા છે. તો કુલ 50 શંકુનું ક્ષેત્રફળ કેટલું થાય? આટલું થાય બરોબર. તો 32.028 મીટર વર્ગ કુલ ક્ષેત્રફળને બહારથી રંગવાનો ખર્ચો કેટલો થાય? તો ગુણાકાર કરી નાખવાનો 32 ગુણ્યા 12 બરોબર. હવે આપણે પોઈન્ટ દૂર કરી નાખીએ અને પછી 4 પહેલાં પોઈન્ટ મૂકી દઈશું જવાબમાં. 8 દુ 16 2 દુ 4 ને 1 5 0 2 દુ 4 અને 3 દુ 6 અહીંયા 0 6 ને 1 7 8 9 10 11 12 અને 13 2 ને 1 3 અહીંયા 4 8 અને 3 જવાબ શું આવ્યો? 38 43 37 0 4 પહેલાં પોઈન્ટ મૂકો 1 2 3 અને 4 અહીંયા પોઈન્ટ આવે તો 38 43.370. તો આ દાખલામાં આપણે સૌપ્રથમ કર્યું શું? સૌપ્રથમ એલ શોધી લીધો, કારણ કે આપણે શું કરવાનું હતું? વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હતું ને એમાં એલની જરૂર પડે. સૌપ્રથમ એલ શોધ્યો. એક શંકુમાં કેટલું ક્ષેત્રફળ છે એ શોધી લીધું. એવા કુલ કેટલા શંકુ હતા? 50 શંકુને રંગવાના હતા. તો એ 50 શંકુ ગુણ્યા ક્ષેત્રફળ કરી નાખ્યું એટલે આપણને કુલ ક્ષેત્રફળ મળી ગયું. કુલ આટલામાં આપણે રંગ કરવાનો છે. 1 મીટર વર્ગમાં રંગ કરો તો 12 રૂપિયા લે છે. તો આટલા મીટર વર્ગમાં રંગ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો જવાબ શું આવે? 384.33 રૂપિયા થશે. બસ આટલું જ તમારે કરવાનું છે. આની સાથે આપણું સ્વાધ્યાય 11.1 કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.